છોટાઉદેપુરના રંગપુર ગામે જૂની અદાવતનું વેર રાખી એક 51 વર્ષીય મહિલાને કુહાડીના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે બદલાની ભાવનાની આગ હજુ પણ આ વિસ્તારમાં સળગતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રંગપુર ખાતે રહેતી શર્મિલા રમેશ કાનસિંહ રાઠવાના દિયર કમલેશ સાથે રાયસિંહ રાઠવાની દીકરી સાથે અવૈધ સંબંધ હતા, જે અંતર્ગત રાયસિંહની પુત્રી મંજુબેનને તાજેતરના કમલેશ સાથે રાયસિંગે નિહાળી લીધી હતી, જેના કારણે મંજુએ પિતા રાયસિંહની ધાકે ગત 16મી મેના રોજ ગળે ફાંસો ખાઈ લટકી જઈ આત્મહત્યા કરી લઈ સનસની મચાવી દીધી હતી અને ચોરને ચોટે સમગ્ર પંથકમાં આ આત્મહત્યા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. અને આ આત્મહત્યા કરનાર મંજુબેનનો શોક તેના પિતામાં ઘર કરી ગયો હતો અને બદલાની ભાવના ઘર કરી ગઈ હતી અને રાયસિંગે બદલો લેવા માટે પોતાની સાથે તીક્ષ્ણ હથિયાર કુહાડી લઈને તેની પુત્રીના પ્રેમી કમલેશની માતા ગુજલીબેન જે જંગલમાં લાકડા વીણવા ગઈ હતી ત્યાં જઈને તેને શરીરના અનેક અંગો ઉપર કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર રંગપુર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. અને આ ઘટનાથી ગુજલીબેનનો પરિવાર શોકમગ્ન બન્યો હતો અને સૌ આક્રાંત કરતા જોવા મળ્યા હતા અને આ સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ હત્યાને પગલે ગુજલીના પુત્રવધુ શર્મિલાએ તેની સાસુના હત્યારા રાયસિંહ વિરુદ્ધ રંગપુર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે બદલાની ભાવનાની આગ હજુ પણ આ વિસ્તારમાં સળગતી જોવા મળી રહી છે. આજે રોજ રંગપુર ગામે રાઠવા ગુજલીબેન કાનસિંહભાઈ મારા માસી થાય છે. તેમની આજે વહેલી સવારે લાકડા કાપવા ગઈ હતી. ત્યાં પાછળથી આવીને મારા કાકા રાઠવા રાયસિંહભાઈ મોતી ઘા કરી કુહાડીના ઘા કરીને હત્યા કરી નાખી છે. તે અર્થે અમે આજે પોસ્ટમોર્ટમ માટે ઉદયપુર લાવ્યા છે. અને જૂની અદાવતે જૂની અદાવતે લઈને હત્યા કરવામાં આવી છે. પોલીસને જાણ કરી છે. રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.